તો સુરેન્દ્રનગરનો વધુ એક સોલાર પ્લાન્ટ વિવાદમાં આવ્યું છે। લીંબડી તાલુકાના રાસકામાં આવેલ સોલાર પ્લાન્ટ એ વિવાદમાં આવ્યું છે। જમીનમાં ગેરરીતિઓના ખેડૂતોએ આરોપ લગાવ્યા છે। તો રાસકામાં રાઈસની સીમ તરીકે ઓળખાતી જમીનમાં મોટા પ્રમાણમાં સોલર પ્લાન્ટમાં ગેરરીતિઓ થઈ છે। સાથણીની જમીનમાં ઊભા કરાયા છે આ સોલાર પ્લાન્ટ। 450 વીઘા જમીન આશરે 160 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ। સાથણીની જમીનમાં પ્રીમિયમના નામે છેતરપિંડીથી જમીન ખરીદીના આક્ષેપ લાગ્યા છે। ખેડૂતોની જમીનોનો સંપાદનમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે, જેમાં આ સાંથણીની જમીન હોવાથી સસ્તી જમીન મળવાને કારણે ખેડૂતોની સાથે પ્રીમિયમના નામે છેતરપિંડી કરવામાં આવી છે। આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે, કારણ કે આ જમીનોમાં ઝાઝી જમીન એવી છે કે જે સાંથણીની જમીન હોવાથી આ પ્રીમિયમને પાત્ર હતી, એટલે પ્રીમિયમના નામે ખેડૂતોને દબાણ કરવામાં આવતું કે આનું પ્રીમિયમ ઊંચું છે એટલે તમને આટલા જ ભાવ મળશે, અને આ તે એ રીતે આ જમીનો ખરીદવામાં આવેલી છે। અને જે નકશામાં પ્રોવિગેશનમાં જે આવેલ નથી આ જમીનો, એ જમીનોને પણ આ લોકોએ નકશામાં બેસાડી તો કઈ રીતે બેસાડી છે એનો પણ ક્યારેય કોઈ જવાબ મળેલ નથી। અમારા ગામમાં એનટીપીસી દ્વારા સોલર પ્લાન આવેલો છે અને એમાં ટાટા કંપનીવાળાએ કામ રાખેલું છે, અને અમારે પેટા કેનલ આવેલી છે, એમાં અંદર લાઈન કરી છે, એના ઉપર ચક તોડી નાખેલા છે, દાદાગીરી કરીને ઉપર પાઇલિંગ કરી નાખેલું છે। અને અમારે આશરે 400-500 વીઘા જમીન હશે, અને ખૂબ જ નુકસાન કર્યું છે। ખેડૂતને બધા જાય તો એને દાદાગીરી કરે છે, તમારી ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવશે। અને આમાં અંદર ઘણી જોવા બેસે તો ઘણી આમાં ખરાબો જમીન છે એ ઉખાડી નાખેલી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરનો વધુ એક સોલાર પ્લાન્ટ વિવાદમાં, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે સોલાર પ્લાન્ટો નાખવામાં આવ્યા છે તે સતત વિવાદમાં આવી રહ્યા છે। પહેલા લખતર તાલુકાના તલસાણા ગામે નાખવામાં આવેલો સોલાર પ્લાન્ટ વિવાદમાં આવ્યો હતો, અને હવે ફરી એક વખત લીંબડી તાલુકાના રાસકા ગામે જે સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। રાસકા ગામની સીમ વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। 450 વીઘા જમીન ઉપર 160 એકર જમીનમાં સોલારના પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જે સાથણીની જમીનો ફાળવવામાં આવી હતી તેના પ્રીમિયમના નામે છેતરપિંડી કરી અને જમીનની ખરીદી કરી હોવાની સોલાર પ્લાન્ટો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એ ડીએલઓ માંથી ખોટા નકશા બેસાડી સર્વે નંબર ન હતા તેમાં પણ ગોટાળા કરવામાં આવ્યા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આ મુદ્દે હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। આજુબાજુના વિસ્તારોની જે કેનાલો આવેલી છે તેમાં પણ તોડફોડ કરી અને જે પ્લાન્ટના જે મેનેજરો છે તેમના દ્વારા પ્લાન્ટ ઉભો કરી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા બાદ હવે આ મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। પહેલાથી સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સોલારની જમીન ફાળવણી મુદ્દે વિવાદમાં આવ્યા છે। ઈડીના દરોડા પડ્યા છે, અને તે જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેના ઘરેથી 67 લાખ પણ મળી આવ્યા છે। ત્યારે વધુ એક ખેડૂતોના આક્ષેપો બાદ રાસકા ગામની સીમમાં ઉભેલા સોલાર પ્લાન્ટ અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।